श्री कृष्ण परब्रह्म भगवान पुरुषोत्तम उपास्य इष्टदेवो नः सर्वाविर्भाव कारणम स राधा युतोग्नेयो राधा कृष्ण इति रुक्ष्मणीयो रम्योपेतो लक्ष्मीनारायण सही। સ્વામિનારાયણ ભગવાન જેમનું હૃદય જીવ પ્રાણી માત્રને માટે ખૂબ દયાળુ છે. બીજા અર્થમાં કહીએ તો કોઈ પણ જીવ પ્રત્યે નાનામાં નાનો જીવ હોય, સૂક્ષ્મ જીવ હોય, પણ એના પ્રત્યે ભગવાનને કોઈ દિવસ દ્વેષ ન હોય, ભગવાનને કોઈ દિવસ એના પ્રત્યે વેર વૃત્તિ ન હોય, ભગવાન હંમેશા દરેકનું ભલું થાય, જીવાત્માનું કલ્યાણ થાય, એને માટે જ વિચારે ત્યારે જ એ ભગવાન કહેવાય. ભગવાનની વ્યાખ્યામાં ઘણા બધા શાસ્ત્રોના મત પ્રમાણ ઇત્યાદિ છે, પણ આજનો કાર્યક્રમ એને ધ્યાનમાં રાખીને, ઔચિત્યને ધ્યાનમાં રાખીને મારે એટલું કહેવાનું કે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ દરેક ભગવાન અને ભગવાનના તમામ અવતારો એમનું કર્તવ્ય અત્યાર સુધી બતાવેલું છે, શાસ્ત્રોમાં વર્ણવાયેલું છે અને કાર્ય કરેલું છે, અને એ છે માનવ જીવાત્માનું ઉત્થાન, માનવ કલ્યાણ, જીવાત્માનું કલ્યાણ. એ દ્રષ્ટિએ ભગવાને આજ્ઞા પણ કરેલી છે, અહિંસા પરમો ધર્મ. હિંસાને પ્રાધાન્ય નથી આપ્યું, બલકે એને નિષેધ કરેલો છે. હિંસાનો જ્યારે નિષેધ કરેલો હોય તો એનો બીજો અર્થ આપણે એમ કરવો જોઈએ કે દરેક જીવાત્માના ઉત્થાન માટે, એની રક્ષા માટે પણ જરૂરી આદેશ ગર્ભિત રીતે છે. રૂપિયાની બે સિક્કા હોય, એની બે બાજુ, સિક્કાની બે બાજુ હોય. એક બાજુ માટે જ્યારે કહેવામાં આવે ત્યારે બીજી બાજુ ઓટોમેટિક આપણે સમજી જવાની છે. એમ ભગવાને પણ આદેશની અંદર જીવાત્માના કલ્યાણની વાત કરેલી છે. દ્વિશતાબ્દી લક્ષ્મીનારાયણ દેવના ભગવાનના પ્રાગટ્યના ઉત્સવોના, મંદિરોની સ્થાપનાના વિવિધ કાર્યક્રમો 200 વર્ષ, કોઈ 250 વર્ષ, એમ ગણીને દરેક પર્વ તરીકે ઉજવે છે. અને એની અંદર ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખે છે. સાથે સાથે અમે ભાગ્યશાળી કે અમારા જન્મદિવસનો પણ નિમિત્ત બનાવીને ભગવાનની આજ્ઞાનું પરિપાલન કરવા માટે જ્યારે દરેક જણ તૈયાર થતા હોય તો એ ખૂબ જ આનંદની વાત છે. અમારે માટે છે, અમારું ધન ભાગ્ય છે, એમ માનીએ છીએ. ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે, અમારા જન્મદિવસનો નિમિત્ત બનાવ્યું છે. નિમિત્ત ગમે તે હોય, પણ લક્ષ્ય એ પ્રાધાન્ય છે. અને આજનું જે લક્ષ્ય છે એ દરેક માનવ સેવા માટે થઈને એક ઉમદા કાર્ય કરવા માટેનો આ પ્રસંગ છે. જીવન બચાવવું ખૂબ જ અમૂલ્ય છે, અમૂલ્ય તક છે. અને આજના પ્રસંગે આપણે જે કંઈ રક્તદાન કરીએ છીએ એ રક્ત, આપણું આપેલું રક્ત એ સાર્થક જાય અને કોઈની જિંદગી બચી જાય તો એ મહાપુણ્યનું કામ છે. અહીં આગળ અત્યારે બ્લડ કેમ્પ માટે મેડિકલ ટીમ આવેલી છે આખી. એમના જે મુખ્ય જે ડૉક્ટર સાહેબ હશે
એમને મારે ખાસ અભિનંદન આપવાના છે કે તમે આવ્યા અને આ કાર્યને સફળ કરવામાં તમારો હાથ છે મોટો. દાતાઓ છે એનો એના કરતાં પણ મોટો છે, અને સૌથી મોટી વાત ભગવાનનો છે કે ભગવાને આપણને સૌને પ્રેરણા કરેલી છે. ખાસ કરીને મને પોતાને એમ થાય છે કે રક્તદાનની શરૂઆત હું જ કરું. પહેલાં અતિશયોક્તિ કરીને કહેવું નથી, પણ અત્યાર સુધીમાં 75 વર્ષની ઉંમર થઈ મારી. એના વર્ષ નિમિત્તે આપણે આ ભેગા થયા, તમે બધાએ નિમિત્ત બનાવ્યો. રમૂજી ભાષામાં કહું તો તમે બધાએ મને હીરો બનાવ્યો છે. પણ હીરો બનવા કરતાં સેવક બનીએ તો વધારે સારું. અત્યાર સુધીની અંદર જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે રક્તદાન અમે પોતે પણ કરેલું છે, અને ગણતરી જો મૂકીએ તો આશરે લગભગ 130 વખત મેં બ્લડ આપેલું છે. હવે અત્યારે લઈ શકાય કે નહીં, ચાલે કે નહીં, એ તો ડાક્ટરો નક્કી કરે. જો એ ચાલી શકતું હોય તો શરૂઆત જ હું કરું કે જેથી કરીને ભગવાનનો રાજીપો મને પણ મળે. અને જો પરમિશન ન આપે તો એટલું કમ ભાગ્ય મારું. પણ છતાંય દરેક ભક્તજનો, સેવાકની અંદર વૃત્તિ રાખનારા દરેક જણ પ્રેમથી અહીંયા રક્તદાન કરો, અને આપણે હજારો જીવોના કલ્યાણ માટે, એના જીવ બચાવવા માટે આપણે સહભાગી થઈએ, અને ભગવાન આપણી ઉપર સૌ રાજી થઈ અને ખૂબ આપણી ઉપર કૃપા વરસાવે, તમને સૌને સુખિયા કરે. અને એક વાત એટલી કે જેટલું તમે રક્ત આપો એના કરતાં ડબલ રક્ત તમારું જલ્દીથી તૈયાર થઈ જાય ને પાછું હાજર થઈ જાય, એવી ભગવાન કૃપા કરે. વધારે સમય ન લેતા કાર્ય તરફ આગળ વધવું છે, અને કાર્ય આપણે શરૂ કરવું છે. તો એની ઉદ્ઘોષણા સાથે ભગવાનને સંભાળીને, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને સૌને શુભાશીર્વાદ અને ખૂબ ખૂબ તમને બધાને ખૂબ શુભકામનાઓ સાથે, આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજની જય.